नमस्कार विद्यार्थी मित्रों, હું સંજય પટેલ સેઠીએમ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એમાં આપણે 1.2 સુધી શીખ્યા। હવે ત્યાંથી આગળ વધીએ। જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p અસમય સંખ્યા કહેવાય। ધારો કે અહીં મેં જગ્યા ખાલી કરી રાખી, 2 મૂકી દઈએ तो 2 केवा तो 2 अविभाज्य પછી વર્ગમૂળમાં 2 કેવા થઈ જાય p અવિભાજ્ય તો વર્ગમૂળમાં p અસમય તો વર્ગમૂળમાં 2 અસમય થયા। ધારો કે 2 ના બદલે 3 હોય 3 કેવા તો 3 પણ અવિભાજ્ય તો વર્ગમૂળમાં 3 અસમય કહેવાય। અહીં ધારો કે 4 મૂકીએ તો 4 કેવા તો 4 વિભાજ્ય तो वर्गमूल में 4 केवा थाय तो ते सममेय थाय। એટલે વર્ગમૂળમાં જે સંખ્યા મૂકીએ તે અવિભાજ્ય હોય તો તે સંખ્યા અસમમેય છે એમ કહેવાય। ચલો મેં આપ્યું એમ 9। હવે આગળ આપણે એક આવો પ્રમેય બાકી રાખેલો પ્રમેય 1.3 ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે। અહીં જે મેં સમજાવ્યું એ પ્રમાણે ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય, a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય છે। આવું આપણે પ્રમેયમાં શીખ્યા અને દાખલામાં પણ શીખ્યા। એટલે આનો મતલબ એવો થાય કે p એ a સ્ક્વેર નો અવયવ હોય, p जो a स्क्वेर नो अवयव होय तो ते a नो पण अवयव होय ज। p a स्क्वेर नो अवयव होय तो p ए एनु a स्क्वेर नो वर्गमूल a नो अवयव होय ज। આપણે અહીં ક્યાંક લખીએ છીએ વારંવાર કે 2 એ a સ્ક્વેર નો અવયવ છે તો 2 એ a નો અવયવ થાય। એમ જ અહીં p a સ્ક્વેર નો અવયવ હોય તો a નો અવયવ પણ હોય જ। तो ये આપણો પ્રમેય 1.3 પૂર્ણ થયો। ચલો હવે પ્રમેય 1.4 નવો નથી, આપણે પેલું સાબિત કરવાનું શીખ્યા હતા કે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 અસમય છે એમ સાબિત કરો। પણ આ તમને એક વખત પુનરાવર્તન થાય એટલા માટે ફરીથી એકવાર પહેલું સ્ટેપ શું આવશે અને અસમય સાબિત કરવાનું તો પહેલા ધારી લેવાના કે વર્ગમૂળમાં 2 સમમેય છે। जो सममेय होय तो तेने a/b स्वरूपे दर्शावी शकाय कि ज्यां b इज नॉट इक्वल टू 0 એટલે કે છેદનું મૂલ્ય 0 નથી। અને શરત શું આવશે અંશ અને છેદ a અને b નો સામાન્ય અવયવ 1 છે। બંનેનો સામાન્ય અવયવ 1 હોવો જ જોઈએ। ચલો આગળ હવે આ b ને ડાબી બાજુ લઈએ તો √2 અને b નો ગુણાકાર થાય √2b = a। પછી બંને બાજુ વર્ગ કરી દઈએ તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 b નો વર્ગ b સ્ક્વેર a નો વર્ગ a સ્ક્વેર એટલે 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર થાય। આ બંનેને આમ ઉલટાવી દઈએ ડાબી બાજુ વાળું પદ જમણી બાજુ વાળું પદ ડાબી બાજુ એટલે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર થઈ જાય। a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર એટલે શું લખાય તો 2 એ a સ્ક્વેર નો અવયવ છે। 2 a સ્ક્વેર નો અવયવ છે માટે 2 એ a નો અવયવ થાય। નંબર 1 જો 2 a નો અવયવ હોય તો a ના અવયવમાં 2 આવે એટલે a ના 2 અવયવ 2 અને c એટલે આવું લખાય a બરાબર 2c। હવે આનો વર્ગ તો a સ્ક્વેર 2 નો વર્ગ 4 અને c નો વર્ગ c સ્ક્વેર એટલે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર। a સ્ક્વેર ના બદલે 2b સ્ક્વેર મૂકવાના a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર મૂકીએ 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થાય। આ બે ને આ બાજુ લઈએ તો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર upon 2 તો 4/2 એટલે 2 b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર। तो
तो आना परथी शुं लखाय के 2 ए बी स्क्वेर नो अवयव छे माटे 2 ए बी नो अवयव थाय नंबर 2। हवे आ 1 અને 2 परथी 2 ए नो अवयव थयो 2 ए बी नो पण अवयव थयो એટલે શું લખાય a અને b નો સામાન્ય અવયવ 2 થાય। ખરેખર a અને b નો સામાન્ય અવયવ 1 હોવો જોઈએ, ખરેખર 1 હોવા જોઈએ। આપણી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળમાં 2 અસમમેય છે। चलो आगे 1/2 એટલે 1/2 કરીએ તો 0.5 આવે એટલે 5 પછી કોઈ સંખ્યા ના આવે। 1/5 કરીએ તો 0.2 આવે એટલે 2 પછી કંઈ જ ના આવે એટલે આનો ભાગાકાર પૂરો થઈ જાય। તો આ પ્રકારનું દશાંશ નિરૂપણ હોય તો એને શાંત દશાંશ કહેવાય, એટલે અટકી જતું હોય। એટલે અહીં 0.5 0.2 બંનેને કહેવાય શાંત દશાંશ। 1/3 કરીએ તો 0.3333 એમ 3 આવતા જ જાય એટલે આને ટૂંકમાં 0.3 જે સંખ્યાનું પુનરાવર્તન થાય એના ઉપર આવું લીટું એને 12 કહેવાય એટલે 0.3 કહેવાય। 1/6 કરીએ तो 0.1 આવે પછી 6 6 6 એમ 6 નું પુનરાવર્તન થાય, 1 નું નહીં એટલે 0.162 આ બંને ઉપર નહીં પણ માત્ર 6 ઉપર। તો આ બંને સંખ્યાઓનો અંત ના આવે અને અંત ના આવે એટલે અનંત કહેવાય। અંત ના આવે આ ટપકા ટપકા બંનેમાં તો અનંત કહેવાય। પણ જ્યારે સંખ્યાઓનું પુનરાવર્તન થાય ત્યારે એને આવૃત કહેવાય। એટલે અનંત અને આવૃત દશાંશ આ બંને નિરૂપણ કેવું થયું? અનંત અને આવૃત દશાંશ। ચલો પછી ત્રીજો પ્રકાર વર્ગમૂળમાં 2। જો એનું વર્ગમૂળ લઈએ તો 1.41 42 13 56 24 પછી કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન ના થાય તેમ સંખ્યા આવ્યા જ કરે। વર્ગમૂળમાં 3 લઈએ તો પણ 1.73 20 50 80 77 એમ પુનરાવર્તન સિવાય સંખ્યાઓ આવે। એ જ રીતે વર્ગમૂળમાં 5 માં પણ તો આ ત્રણે ત્રણ સંખ્યાઓમાં અંત આવતું નથી એટલે અનંત, પણ કોઈ સંખ્યાનું પુનરાવર્તન વારંવાર થતું નથી માટે એને કહેવાય અનાવૃત। તો આ ત્રણ સંખ્યાઓ થઈ અનંત અને અનાવૃત। तो 3 भाग पड़े आ शांत दशांश, अनंत आवृत दशांश અને અનંત અનાવૃત દશાંશ। જો સંખ્યાઓ શાંત દશાંશ હોય કે અનંત આવૃત હોય તો એનું નિરૂપણ થાય p/q સ્વરૂપે, એને કહેવાય સમમેય સંખ્યાઓ। એટલે ફરીથી એકવાર શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ એ સમમેય સંખ્યાઓ છે। જ્યારે अनंत અને અનાવૃત દશાંશ હોય તો તે અસમમેય સંખ્યાઓ છે। બીજી રીતે કહેવું હોય તો અનંત અનાવૃત સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અસમમેય સંખ્યાઓ, શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સંખ્યાઓ હોય તો તે સમમેય સંખ્યાઓ છે। ચલો હવે આ શીખ્યા પછી એનો ઉપયોગ કઈ કરવાનો? પ્રમેય 1.5 માં જો x એ શાંત દશાંશ હોય, આ સ્વરૂપે હોય, શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય એટલે ટૂંકમાં આ સ્વરૂપે હોય p/q સ્વરૂપેના બંને પરસ્પર અવિભાજ્ય હોય। q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય। લાંબુ લાંબુ પ્રમેય કદાચ યાદ ના રહે તો x શાંત હોય એટલે આ શાંત થયું તો તે સમમેય હોય। શાંત હોય તો સમમેય હોય, અને જો સમમેય હોય
તો p/q સ્વરૂપે દર્શાવી શકાય। આટલું યાદ રાખવાનું। શાંત હોય તો સમમેય હોય અને સમમેય હોય તો p/q સ્વરૂપે દર્શાવાય। તો એનું એક ઉદાહરણ જોઈએ। ધારો કે આ એક સંખ્યા 0.5 કેવી શાંત દશાંશ, તો આને 0.5 ને 5/10 લખાય અને 5/10 એટલે 5 દુ 10 1/2। તો કયું સ્વરૂપ? તે કઈ સંખ્યા? સમમેય સંખ્યા। જો સમમેય હોય તો p/q સ્વરૂપે દર્શાવાય। જો શાંત હોય તો સમમેય હોય અને સમમેય હોય તો p/q સ્વરૂપે દર્શાવાય। ચલો પછી બીજું ઉદાહરણ જોઈએ। તો 0.2 એ પણ શાંત દશાંશ। તો 0.2 એટલે 2/10, અહીં છેદ ઉડાડે તો 2 × 5 = 10 થાય એટલે 1/5। આ કયું સ્વરૂપ? તો સમમેય સંખ્યાનું સ્વરૂપ થયું। તો એને p/q સ્વરૂપે દર્શાવાય। એટલે આટલું યાદ રાખો, શાંત તો સમમેય અને સમમેય તો p/q સ્વરૂપે દર્શાવાય। ચલો પ્રમેય 1.6 જો p/q માં q નું અવિભાજ્ય અવયવીકરણ 2n ઘાત 5n ઘાત સ્વરૂપે હોય અને n m એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય। એટલે હવે અહીંથી આમ જવાનું। શાંત હોય તો p/q સ્વરૂપે હોય તો શાંત। ધારો કે કોઈ એક ઉદાહરણ લઈએ 5/4 5/4 એટલે આ સ્વરૂપ થયું। હવે આનું દશાંશ નિરૂપણ લાવવું હોય તો છેદમાં જે સંખ્યા હોય એને આ સ્વરૂપે 2 અને 5 એની ઘાત સ્વરૂપે ગોઠવવાની। તો 4 એટલે 2 નો વર્ગ। જેટલી 2 ની ઘાત હોય એટલી 5 ની ઘાત હોવી જોઈએ, પણ એ 5 નથી એટલે આપણે શું કર્યું? 2 ની 2 ઘાત તો 5 ની 2 ઘાત લાવવા માટે એટલા વડે ગુણ્યા અને ભાગ્યા। આ ત્રણેયનો ગુણાકાર 5 ની 3 ઘાત 125, 5 નો વર્ગ 2 નો વર્ગ, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 25 ગુણ્યા 4 100, 125 ભાગ્યા 100 એટલે 1.25। તો આને આપણને શું શીખવાડ્યું કે p/q સ્વરૂપ હોય તો તે p/q હોય તો સમમેય કહેવાય અને સમમેય સંખ્યા હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત થાય। એટલે સંખ્યા અટકી ગઈ એટલે કેવી કહેવાય? શાંત। ચલો પછી બીજું એક ઉદાહરણ 3/20 તો એ 20 ને 2 અને 5 ની ઘાત સ્વરૂપે લખવાના। તો 20 એટલે 4 × 25, 4 ના બદલે 2 નો વર્ગ અને 5 ની 1 ઘાત એટલે 3/2 નો વર્ગ ગુણ્યા 5 થાય। હવે અહીં શું ગોઠવવાનું? 2 ની અને 5 ની ઘાત સરખી હોવી જોઈએ। તો 2 ની 2 ઘાત અહીં 5 ની 1 ઘાત એટલે 1 ઘાત વધારવાની। તો અહીં 1 ઘાત વધારી એટલે અહીં 5 વડે ગુણ્યા, અહીં પણ ગુણ્યા એટલે 5 ની 1 વખત તો હતા એટલે 2 વખત થયા અને અહીં અંશમાં 1 વખત। તો 3 × 5 એટલે 15, 2 નો વર્ગ અને 5 નો વર્ગ, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 25 ગુણ્યા 4 એટલે 100, તો 15/100। તો જવાબ આવે 0.15। તો અહીં શું યાદ રાખીશું? ફરીથી એકવાર p/q તો સમમેય અને સમમેય હોય તો શાંત હોય। આનાથી ઉલટું, શાંત હોય તો સમમેય, સમમેય હોય તો p/q। એટલે આ બે એકબીજાના પ્રતિપ્રમેય કહેવાય। p/q હોય તો સમમેય અને સમમેય હોય તો શાંત। શાંત હોય તો સમમેય, સમમેય હોય તો શાંત। ચલો ઓકે, તો આટલે સુધી। ચલો હવે આગળ પ્રમેય 1.7। હવે 1.7 શીખીએ એના પહેલા થોડુંક આ જોઈ લઈએ। તો આ બંને ઉદાહરણમાં 3/20, 7/50। તો એને ઘાત સ્વરૂપે લખીએ તો 2 નો વર્ગ 5, 2 × 5 નો વર્ગ, 4 × 25 અને 5 નો વર્ગ 25 તો 50। તો છેદમાં જે સંખ્યાઓ આવે ઘાત સ્વરૂપે આપણે જે લખીએ તે એમાં 2 આવે અને 5 આવે આધાર તરીકે। 2 હોય 5 હોય એટલે કે 2 એકલા હોય, એકલા 5 હોય અથવા બંને એક સાથે હોય અને એનું દશાંશ નિરૂપણ શોધવામાં આવે તો તે દશાંશ નિરૂપણ શાંત હોય। એટલે કે છેદમાં
આ સ્વરૂપ યાદ રાખવાનું 2 ની n ઘાત 5 ની m ઘાત આને અહીં મૂકીએ તો આમાં n બરાબર 2 અને m બરાબર 1 પછી આને આ સ્વરૂપ આમાં જોઈએ તો n બરાબર 2 અને m બરાબર 1 અને m બરાબર 2 એટલે આ સ્વરૂપ હોય 2 અને 5 છેદમાં ગમે તે આવતા હોય 2 આવતા હોય 5 આવતા હોય એની ઘાત ગમે એટલી હોય તો દશાંશ નિરૂપણ શાંત આવે। હવે આ પ્રમેયમાં એનાથી કંઈક અલગ આવશે। જો q નું અવિભાજ્ય અવયવીકરણ અંદરૂણ પૂર્ણાંકો n અને m માટે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે ન હોય આમાં આ ઉદાહરણમાં અથવા આગળના બે પ્રમેયમાં આ સ્વરૂપ હતું એટલે 2 અને 5 આવતા હતા। જો 2 અને 5 આવે તો શાંત કહેવાય પણ જો 2 અને 5 વાળું સ્વરૂપ ન હોય તો p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે। ઉદાહરણ તરીકે આ 2 19/30 તો 30 ના હોય 2 તરી 6 × 5 એટલે 30 થઈ જાય। હવે આનો ભાગાકાર કરીએ તો ભાગાકાર આવો જવાબ આવે 0.6 પછી 3 3 3 3 એમ આવતા જાય 3 નું પુનરાવર્તન થાય એટલે 0.632 17/22 તો 2 17/22 ના આવે 2 × 11 આનો ભાગાકાર કરીએ તો 0.7 પછી 72 72 72 એટલે આ પહેલા 7 નહીં પછી 72 72 72 એમ આવતા જાય એટલે 0.7 અને પછી 72 એવો જવાબ આવે। તો આ બંને સંખ્યાઓ આ પણ એક અનંત સંખ્યા થાય તો બંને અનંત અને સંખ્યાનું પુનરાવર્તન થયેલે આવૃત એટલે આ બંને અનંત આવૃત થઈ। આવું ક્યારે બને જ્યારે છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હોય 2 અને 5 સિવાયની એટલે 2 5 સિવાયના આ બે થયા ત્યારે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત આવે। ફરીથી એકવાર 2 અને 5 હોય તો શાંત અને ન હોય તો અનંત અને આવૃત। જો અનંત અનાવૃત હોય તો અસમમેય કહેવાય। આ બંને સ્વરૂપ સમમેય થયા પણ જો અનંત અનાવૃત હોય તો અસમમેય એટલે પેલી વર્ગમૂળ વાળી સંખ્યાઓ। ચલો ઓકે।